હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે આજે નવી નોકરી માટે અને આજનો પહેલો દિવસ એટલે આજે આપણે ત્યાં નોકરી પર લાગી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે હું કઈ જગ્યાએ નોકરી કરવા ગયેલો છું. તો હું આકોલ ચોકડી જ્યાં કબીરા હોટલ છે ત્યાં ઈશાન મોલ પણ છે ત્યાંને એક્ઝેક્ટ પાછળના ભાગમાં આપણે ઓક્સિજનના બાટલાની દુકાન છે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટ હરેક જગ્યાએ કરતા હોય છે ત્યાં આગળ હું નોકરી પર લાગી ગયો છું. ને તમે જોઈ શકો છો કે આ બધા ઓક્સિજનના બાટલા છે. તમે જોઈ શકો છો આજનો પહેલો દિવસ છે મારો. હવે જોઈએ કેવું રહેશે. આપણે આજે તો મોજ કરીશું. નવી નોકરી છે, નવા માણસો સાથે નવી નવી ચર્ચા, નવી વાતો મને જાણવા મળશે અને આગળ કેવું રહેશે, કેવી મજા આવે છે જોઈએ આપણે. કે હું અંદાજિત 15 વર્ષથી હું એક જ જગ્યાએ નોકરી કરતો હતો અને અત્યારે પણ નોકરી ત્યાં ચાલુ જ છે. પણ પાર્ટ ટાઈમ જોબ માટે આ નવી નોકરી જો ભાઈનો ફોન આવ્યો, ભાઈએ કીધું કે એક જગ્યાએ નોકરી છે કે આ ડ્રાઇવિંગ કરવાની છે. તો આપણે જોડે તો એ લાઇસન્સ પણ છે અને ગાડી પણ આપણે જ છે. આપણને ગાડીનો અનુભવ ઓછામાં ઓછો 10 વર્ષ ઉપરનો મારો અનુભવ છે. તો હું અત્યારે ત્યાં આગળ આવી ગયો છું અને ગાડી તો હજી જોઈ નથી. ગાડી રૂટમાં બાટલા ઉતારવા ગયેલી છે, થોડા સમયમાં આવશે, જોઈશું. અને આપણે તો અત્યારે દુકાને બેઠા છીએ. શેઠ હાજર નથી, શેઠ હમણાં આવશે. શેઠના દર્શન પણ હજી સુધી કર્યા નથી. દુકાન ખુલ્લી હતી એટલે આપણને ત્યાં બેસાડી દીધા છે. અને તમારા લોકોને કેવું લાગ્યું કે હું અત્યારે નોકરીએ ગયેલો છું, બરાબર, અને હું વિડીયો અપલોડ કરી રહ્યો છું યુટ્યુબની અંદર, જે મારી ચેનલ RBS ઓફિશિયલ 67 છે. તો નોકરીની સાથે સાથે હું વિડીયો પણ અપલોડ કરું છું. તમારા લોકોનો સાથ સહકાર હશે ને તો બધી જગ્યાએથી અર્નિંગ થશે. તો આપણે કરોડપતિ તો નહીં જ બનીએ, પણ કહેવાનો મતલબ તમે સમજી લો કે થોડા ઘણું મોજ મસ્તી માટે કહેવાનો મતલબ લાઈફ માટે, લાઈફની સ્ટાઇલ માટે કહેવાનો મતલબ થોડા ઘણા અર્નિંગ થશે ને તો મજા આવશે. કે કંઈ જવું, ફરવા જવું હોય, ગમે જવું હોય, કહેવાનો મારો અર્થ એ છે કે આપણે 2-3 જગ્યાએથી મની અર્ન થતી હોય તો આપણને લાઈફ જીવવાની મજા કંઈક અલગ આવે. અત્યારે હું નોકરી જે આગળ કરું છું એ પણ મારો પગાર છે અને થોડું અત્યારે પોઝિશન થોડી ટાઈટ છે. અને ભાઈએ કીધું કે નોકરી છે તો હું ત્યાં આગળ નોકરી કરવા જાઉં છું. તમે અત્યારે જો હું વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં દુકાનનો જ છે વિડીયો. શેઠ હાજર નથી એટલે મને મોકો મળી ગયો છે વિડીયો શૂટ કરવાનો. કારણ કે બાકી હાજર હોય તો એમને એવું લાગે કે આ તો યુટ્યુબર છે, અહીંયા આનું કામ નથી. વિડીયો મારો જોઈશે તો એમને એવું લાગશે, છતાં હું વિડીયો અપલોડ કરીશ. અને બીજું કે તમે લોકો મારી ચેનલના વિડીયો જોતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં કોઈ એવો ફોટો વિડીયો નહીં આવે કે કોઈ એવી કોઈની ટિપ્પણી પણ નહીં કરું. તમે જોયા હશે ઘણા પણ વિડીયોમાં માત્ર ને માત્ર મોટિવેશન વિડીયો છે અથવા તો કંઈક જે શીખવા માટેનો વિડીયો છે કે કંઈક જાણવા માટેનો વિડીયો છે. તો તમે લોકો શું સમજ્યા કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી તમારા પર ડિપેન્ડ કરે છે. તો ઓકે ગાઈસ, તો વિડીયો હવે 4 મિનિટ પૂરી થવા જઈ રહી છે. તો ઘણો લાંબો વિડીયો હું અપલોડ કરીશ તો તમને થોડું બોરિંગ લાગશે. એટલા માટે હું હવે આટલેથી વિડીયોને કટ કરી રહ્યો છું. તો તમને લોકોને ખાસ એટલી જ વિનંતી કે કમેન્ટ, લાઈક અને શેર કરજો, જેથી કરીને આ વિડીયો બધી જગ્યાએ પહોંચી જાય અને મારે વ્યૂઝ વધે અને સબસ્ક્રાઈબર વધે. અને બીજું તો ગાઈસ એ જ કહીશ કે ગમે એટલો તમે તમારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી હોય ને તો સંઘર્ષ તો કરવો જ પડે છે. માટે હું આજે સંઘર્ષ પૂરેપૂરો કરવા આવી ગયો છું. કારણ કે મારે નોકરીની ટાઈમ ઓછામાં ઓછો 15 કલાકનો થઈ જશે, પણ મારે કંઈક આગળ જવું છે. એના માટે હું 15 કલાક નહીં પણ 20 કલાક ભરવા પણ અત્યારે તૈયાર છું. એવી પોઝિશન મારી છે અત્યારે. તો ગાઈસ, એટલે આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. ને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. જય માતાજી, જય હિન્દ.